પ્રસંગે પરિવાર વિશે થોડું કહેવા માંગીશ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. બધા સુખી રહો, બધા રોગમુક્ત રહો, બધાનું જીવન મંગલમય થાય, કોઈ પણ દુઃખ ન બને એવી માં ઉમિયા માને પ્રાર્થના કરીએ. પરિવાર, આવડો મોટો પરિવાર જોઈને આનંદ થાય છે. આજના આપણા પ્રસંગમાં ભીમાણી પરિવારના આદરણીય ઉપસ્થિત દરેકોને મારા નતમસ્તક નમસ્કાર. ભીમાણી પરિવાર થાય એમની વાત થાય, આમ આપણા ભીમાણી પરિવારને એક ઝલક અલગ ઓળખાવાનો ગર્વ હોવો જોઈએ. આવા અલગ અલગ સમાજથી એક પરિવાર બને છે. જ્યારે આપણો પરિવાર સમજદાર અને સંપન્ન હશે તેટલો જ આપણો સમાજ મજબૂત હશે. એવી જ રીતે આપણે કહીએ તો પટેલ સમાજની વાત થાય, આમ આપણા સમાજમાં લોકો એકબીજાના પોતાનાથી અલગ ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ હકીકત એવી છે કે સમાજમાં લોકો એકલા કશું જ નથી કરી શકતા, પણ સાથે ચાલવામાં અને રહેવામાં જે મજા અને આનંદ છે તે મજા અને આનંદ આપણે આ સમયમાં ક્યાંય નહીં મળે. તો આજના આ પ્રસંગમાં હું એટલું જ કહેવા માંગીશ કે હજુ પણ સમય છે. જો સમય સાથે આપણે નહીં રહ્યા તો આપણો સમાજ વેર વિખેર થઈ જશે. આજની હકીકત જોવા જઈએ તો સમાજમાં લોકો એકબીજાની સહન શક્તિનો અભાવ દર્શાવે છે, જેમાં લોકોના ઘર તૂટી રહ્યા છે, સગાઈ લગ્ન તૂટવાનું પ્રમાણ વધી રહ્યું છે, એકબીજા સાથે રહેવા તૈયાર નથી. આનું એક જ કારણ છે સહન શક્તિ. પહેલાના વખતમાં લોકો કેટલા જ રૂપિયાવાળા હતા, પણ તેમના ઘરોમાં વડીલો યુવા પેઢીને એક જ વાત સમજાવતા કે સહન કરવું તે જ આપણા માટે મહત્વનું છે. તો આપણા સમાજમાં જે ખુમારી અને મોરલ હોવું જોઈએ જે નથી, જે આપણા સમાજ માટે ચિંતા અને મંથનની જરૂર છે. મોબાઈલ વિશે હું વધારે નહીં કહું, પણ અત્યારના સમયમાં મોબાઈલનો દુરુપયોગ થઈ રહ્યો છે. માણસ મોબાઈલનો ગુલામ બનતો જાય છે, જેમાં સુધાર લાવવો અત્યંત જરૂરી છે. પણ અત્યારના સમયમાં યોગા, મેડિટેશન, વોકિંગ દ્વારા મનની શાંતિ અને પોઝિટિવ વિચાર દ્વારા શરીરની તંદુરસ્તી રાખી શકીએ. આજથી આપણે 2 દાયકા પહેલાની વાત કરીએ તો આપણે યાદ આવશે કે આપણો સમાજ કેટલો જ સમૃદ્ધ હતો, જેમાં લોકો ખેતી કરીને પણ પોતાને ધન્ય સમજતા. પણ અત્યારના સમયમાં લોકો સુખી અને સમૃદ્ધ તો ચોક્કસ જ છે, પણ જેની સામે જે ભાવના, લાગણી, આપણાપણું હોવું જોઈએ તે નથી, જે આપણા ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે. બસ હું ટૂંકમાં એટલું જ કહેવા માંગીશ કે હજુ પણ સમય છે. જો આપણે આપણા સમાજમાં આવી ભાવિ પેઢીને પણ આગળ જતા નહીં સમજી શકીએ. અસ્તુ.